રાધીબેન, એ રાધીબેન, એ કાનાભાઈ, એ જીવાભાઈ, એ નાનજીભાઈ, પરેશભાઈ, આવો હરેગવાના ભજીયા ખાવા આવો વાલા. આગ્રહ અમારો, અનુભવ તમારો. દીકરીને કરિયાવરમાં હરેગો આપો બાપા. ઔષધિનો રાજા એટલે હરેગો. એ હો. તો નમસ્કાર દોસ્તો, હું છું દીપક કલસરિયા અને ફરીથી આજે એક તમારા નવા કોન્સેપ્ટ સાથે અને હા અહીંયા આવી ગયો છે આપણે ફૂડ મચ 2025 જે આવેલો છે આપણે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં અને જેની તારીખ છે 17, 18, 19 અને 20. જી હા દોસ્તો, 4 દિવસ માટે આ એક્ઝિબિશન યોજાવાનું છે. તો તમે પણ જો પારિજામ ફૂડ એટલે કે ફૂડી ખાવાના રશિયા હોય અથવા તો તમારે કંઈ ફૂડ વિશે નવું નવું જાણકારી જોતી હોય તો અહીંયા તમે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં આવી શકો છો. અને એની ટિકિટ આપણે રજીસ્ટ્રેશન કરાવીએ. એની ટિકિટ લગભગ 50 રૂપિયા એક ટિકિટના છે. તો ચાલો આપણે કરાવીએ રજીસ્ટ્રેશન. અને હા, આમાં જોઈએ આમ કે ભાઈ લખેલું જ છે કે ફૂડ મચ ધ લાર્જેસ્ટ ફૂડ ઇન્ડસ્ટ્રી એક્ઝિબિશન. તો આમાંથી કંઈક બોર્ડ પર ખ્યાલ આવે છે આપણને કે પણ હા, મોટા મોટા સ્પોન્સરો પણ છે. આપણે જોઈ શકીએ એમ કે ત્રિશુલ ન્યૂઝ વાળા છે, ફૂડની વાતો, ડિજિટલ માટે ડિજિટલ મીડિયા છે, પછી અલગ અલગ ઘણી બ્રાન્ડ છે. આપણે જોઈ શકીએ કુબેર પબ્લિસિટી છે, જાનકી કોર્પોરેશન છે, પછી અલગ અલગ કહેવાય ને કે ભાઈ ખૂબ નામ જાણીતી અહીંયા કંપનીઓ જોવા મળે છે આપણે. અને હા, સ્પેશિયલ આપણે ખજૂરભાઈ શુદ્ધ ઘાણીનું સિંગ તેલ એ પણ કંઈક અલગ વિશેષમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. તો ચાલો આપણે જોઈએ આપણે કે કઈ રીતનું છે અહીંયા અને કઈ રીતના આમાં ઇન્ડસ્ટ્રી આવેલી છે અને કેટલા આમાં ઇન્ડસ્ટ્રીએ ભાગ લીધેલો છે. તો બને વિડીયોમાં અંત સુધી. આપણે જોઈ શકીએ એમ કે જે પેકિંગ મશીન છે એટલું મોટું પેકિંગ છે. ઉપરથી જે આપણે જે વસ્તુ નાખવાની હોય નાથી આવે છે અને અહીંયા પ્રોસેસ થઈ અને નીચે જે પેકિંગ થઈ છે એમાં આપણે જોઈ શકીએ તો રિએક્શનનું જે પદ્ધતિ છે પ્રમાણ થાય છે જો કાઢેલી. અને આગળ પણ જોઈએ એમ કે અહીંયા છે અલગ અલગ પેકિંગ પ્રમાણે અલગ અલગ મશીન હોય છે.
અહીંયા પણ કંઈ ચાલી રહ્યું છે મશીન. ઘણા બધા ક્યારે ફોન કરે છે રાહુલભાઈ ફોન કરે મશીન ડિસ્કસ કરી. એટલે શું કરવાનું? અચ્છા હા સાઈઝ અલગ અલગ 100 લીટર આ બધું દાળ શાક છે આખું. portion बनाएंगे in just 6 minutes without preheating directly from the cook pan. हम लोग वहाँ पे बैटर तैयार कर रहे हैं. You can use any batter you want. ये पिल्सबरी तक स्पेसिफिक नहीं है. आप आपका खुद का बैटर भी यूज कर सकते हैं घर का या दूसरा कोई प्रीमिक्स भी आप यूज कर सकते हैं. तेल में कैसा बड़ा बड़ा फ्लेवर है इसके अंदर भी तेल नहीं नाखवाना है ना तेल नहीं नाखवाना तेल नहीं देखिए लकड़ी के बाहर आ रहा है हल्का सा स्टिक से पा दीजिए रुक के आपको ज्यादा बड़ा क्या हो गया अपने आप को बाहर आ पहले कब जाए क्या टेस्टी करें લેબલ વાળું છે ને? આ 2 રૂપિયા ડસ્ટબિન
પેકિંગ આપણે જે થાય છે અને વોટર ટેસ્ટિંગ થાય છે. હવે આપણે એક ડેમો લઈશું. આપણી પાસે મરચું છે રેડ ચીલી પાવડર કે જેની અંદર આપણે ક્વોલિટી ટેસ્ટિંગ કરશું કે આપણે જનરલી યુઝમાં લેવામાં આવે મરચું તો એની અંદર આપણે ઘણીવાર એવું કહીએ કે કલર એડ કરેલો છે મરચાની અંદર કે પ્યોર મરચું છે એ કઈ રીતે ટેસ્ટિંગ. તો એનું એક નાનકડું એવું સેમ્પલ આપણે લેશું. આ પ્યોર ચીલી છે તો એને આપણે આ ડિસ્ટિલ વોટરની અંદર એડ કરશું. આમાં તમે જોશો કે સીધું મરચું જે છે રો મટીરિયલ એકદમ નીચે બેસી જશે અને વોટરને કોઈ પણ જાતની ઇફેક્ટ નહીં આપે, પાણીની અંદર કોઈ પણ કલર નહીં આપે આ ડિસ્ટિલ વોટર. હવે આપણે લઈશું કલર વાળું મરચું કે જેની અંદર ભેળસેળ છે અથવા તો એની ક્વોલિટી આપણે ટેસ્ટ કરવી છે. તમે જતા રહેજો તમામ આવી. આમાં તમને વોટરના બંનેના કલર ઉપરથી ખ્યાલ આવી જશે કે આમાં પ્યોર જે છે મટીરિયલ તો આ એકદમ મરચાનો જે બેઝ છે એ બધો નીચે બેસી જશે અને પાણીને કોઈ ઇફેક્ટ નહીં હોય, ડિસ્ટિલ વોટરને કોઈ ઇફેક્ટ નહીં હોય. જ્યારે આ પાણી પૂરેપૂરું કલર વાળું થઈ જશે, ડિસ્ટિલ વોટરને એકદમ કલર વાળું કરી દેશે. આના બેઝ ઉપર આપણે ટેસ્ટિંગ થઈ શકે કે ચીલી પાવડરની અંદર કલર એડ કરેલો છે કે નહીં. આ કયો ટેસ્ટ કહેવાય? આને ક્વોલિટી ટેસ્ટિંગ કહેવાય. ઓકે, ચીલી પાવડર કઈ વેરાયટી આવે છે એમાં ટેસ્ટમાં? ટેસ્ટમાં બધી અલગ અલગ આવે. મોઇશ્ચર, એશ, પછી એની અંદર કોઈ ઇન્સેક્ટ છે કે નહીં, બધી ઘણી બધી જાતની ડિફરન્ટ ટાઈપ્સની આવે. ઓકે. પ્લેટ આપો લાઈવ જ ₹230 નો ગંબો ખાલી 180 રૂપિયામાં. હોવ ને હાઉ ને કહેવાના 230 આપ્યા, અહીંયા દેવાના ખાલી 180 રૂપિયા.